તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો છો? આપણા બ્લોગ જોતા હોય મજામાં તો હોય છે. તો આજે આપણે જવાનું છે સાળંગપુર દર્શન કરવા માટે અને બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગ તમને કેવો લાગે છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. બ્લોગમાં બન્યા રહેજો. એન્ડ બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો અને બ્લોગમાં બન્યા રહેજો. ચાલ. તમે ગાઈઝ ગામડાની જન્નત જુઓ ગાઈઝ, તમે આમ નજારો જુઓ, એક નંબર નજારો છે અને ઠંડી પણ જોરદાર પડે છે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હજેલી અને તો મસ્ત મજાની ઠંડીમાં આપણે પહોંચવા આવ્યા છીએ સાળંગપુર. એટલે બ્લોગમાં બન્યા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઠંડી તો એટલી છે, ભૂકા કાઢી નાખે એટલી ઠંડી છે. અને તમારે અહીંયા કેવી ઠંડી પડે છે કોમેન્ટમાં કરી નાખજો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. બ્લોગમાં બન્યા રહેજો. બેગ લઈ જવી છે, બેગ લઈ જવી છે કે ફાઇનલી ગાઈઝ આપણે સાળંગપુર પહોંચી ગયા છે. અને ગળદી તો બહુ ગળદી છે આજે. મકર સંક્રાંતિ છે એટલે આજે ગળદી ફૂલ ગળદી છે આજે. આપણે છે ને પેટ ના કરાવીએ. તો ગાઈઝ ગળદી એટલી છે ને તે આપણે બહારથી જ દર્શન કરવા પડે એવું લાગે છે. એટલે બહારથી જ દર્શન કરવા પડશે. હા, તો ફાઇનલી ગાઈઝ આપણે જે છે હવે પ્રસાદી લેવા, પ્રસાદી લઈ લઈએ. બહુ ગરદી છે, બહુ ગળદી છે એવું નહીં લાગતું એમ તો કહું. હા, હવે અત્યારે એટલું બધું ગણાય. તો ગાઈઝ પ્રસાદીમાં બહુ ગળદી છે, બહુ લાઈન તો બહુ લાંબી છે. તો તે લાઈનમાં તો ઊભું રહેવું પડશે.
તો જમવાનું આવી ગયું છે કઢી, ખીચડી એન્ડ શાક. તો ગાઈઝ અહીંયા પ્રસાદી મળે છે, તમારે પ્રસાદી લેવી હોય તો અહીંયા મળી રહેશે. તો ચાલો ગાઈઝ હવે આપણે દર્શન કરી લીધા છે, જમી પણ લીધું છે. તો આપણે હવે જઈએ ઘર બાજુ. અને બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બી કરી નાખજો. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. અને ઠંડી તો ભૂકા કાઢે છે ભાઈ, ઠંડી તો જોરદાર છે. તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ. અને બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમને મળીએ નવા બ્લોગમાં.